Hello everyone, myself Dhara Parmar and today we are going to learn next unit of Child Health Nursing, the newborn. First of all, we should clear the term newborn. So, stages of growth and development બરાબર એના અકોર્ડિંગ આપણે ચાઇલ્ડને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. આપણે પીડિયાટ્રિકની ડેફિનેશનમાં જોયું હતું કે ક્યારથી લઈ કન્સેપ્શનથી લઈ અને એડોલેશન સુધીની એજ સુધી આપણે જે બાળક છે બરાબર તેને આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અથવા તો પીડિયાટ્રિકમાં એને ઇન્ક્લુડ કરીએ છીએ. તેની કેર, એના રિલેટેડ કંઈ પણ કન્ડિશન, એબનોર્મલ, નોર્મલ, એ બધું આપણે શેમાં જોઈએ? ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં. તો સૌથી પહેલાં આપણે પ્રીનેટલ પીરિયડ ક્યારથી ગણાશે? તો કે ફ્રોમ કન્સેપ્શન ટુ બર્થ, બરાબર, જે અહીંયા જ બતાવ્યું છે. ક્યારથી લઈને? તો કે કન્સેપ્શન જ્યારથી થાય ત્યારથી લઈને બર્થ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એને આપણે પ્રીનેટલ પીરિયડ કહીશું. પછી નેક્સ્ટ છે નિયોનેટલ પીરિયડ ક્યારે ગણીશું? તો કે બર્થ ટુ 4 વીક સુધીનો, બરાબર, એટલે કે જન્મથી લઈ અને 4 વીક અથવા તો 1 મંથ સુધીના ટાઈમ પીરિયડને આપણે શું કહીશું? નિયોનેટલ પીરિયડ. એના પછી નેક્સ્ટ છે ઇન્ફન્સી અથવા તો એ બાળકને શું કહીશું? ઇન્ફન્ટ. તો 4 વીકથી લઈ અને 1 યર સુધીનું જે ટાઈમ છે બરાબર, એ ટાઈમ પીરિયડને આપણે શું કહીશું? ઇન્ફન્સી. અને એ બાળકને આપણે શું કહીશું? ઇન્ફન્ટ. એના પછી નેક્સ્ટ છે ટોડલર એટલે 1 થી 3 યર સુધીના ચાઇલ્ડને આપણે ટોડલરમાં ઇન્ક્લુડ કરશું. નેક્સ્ટ છે પ્રી-સ્કૂલ. 3 to 6 યર સુધીના ચાઇલ્ડને આપણે પ્રી-સ્કૂલ ચાઇલ્ડ અથવા તો પ્રી-સ્કૂલર કહીશું, અથવા તો એનું બીજું અર્લી ચાઇલ્ડહુડ ટાઈમ પીરિયડ પણ ગણી શકીએ. એના પછી નેક્સ્ટ છે સ્કૂલ એજ, એટલે કે 6 to 12 યર સુધીના જે ટાઈમ પીરિયડ છે એને આપણે સ્કૂલ એજમાં ઇન્ક્લુડ કરશું અથવા તો લેટ ચાઇલ્ડહુડ. અને એના પછી લાસ્ટમાં છે એડોલેશન, એટલે કે 13 થી 18 વર્ષ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એને આપણે કહીશું એડોલેશન એજ, બરાબર, ઠીક છે. અને 18 વર્ષ પછી એટલે આપણે એને એડલ્ટમાં ઇન્ક્લુડ કરીએ છીએ. એટલે તમારે આ થયા ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રમાણેના સ્ટેજ અથવા તો ટાઈમ પીરિયડ એના જે તે ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય એ પ્રમાણે હવે આ ટાઈમ પીરિયડ છે આપણે યાદ રાખવાના રહેશે, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ ધ ન્યૂબોર્ન. એટલે આપણે ખ્યાલ છે કે બાળકના જન્મથી લઈ અને એડોલેશન સુધીનું આપણે આ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં જોશું. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? બાળકના જન્મથી, એટલે કે ન્યૂબોર્ન બેબીથી. તો કહેશે ન્યૂબોર્ન બેબી શું છે? બરાબર, ધ હેલ્ધી ન્યૂબોર્ન ઇન્ફન્ટ. એટલે કે હેલ્ધી ન્યૂબોર્ન આપણે કોને કહીશું? તો કહેશે ફર્સ્ટ છે બોર્ન એટ ટર્મ બિટવીન 30 to 42 વીક, બરાબર, એટલે કે જે બાળકનો જન્મ 38 વીકથી લઈ અને 42 વીકની વચ્ચે થયો હોય, બરાબર, એટલે કે 9 મંથ કમ્પ્લીટ પૂરા થઈ જાય પછી જે બાળકનો બર્થ થાય એને હેલ્ધી ન્યૂબોર્નમાં ગણવામાં આવે છે. પછી નેક્સ્ટ છે ક્રાઇઝ ઇમિડિયેટલી આફ્ટર બર્થ, એટલે કે જન્મ પછી બાળક તરત જ રડે, બરાબર. નોર્મલી બાળક રડતું હોય તો એ આફ્ટર બર્થ તરત જ રડે. પછી નેક્સ્ટ છે ઇસ્ટાબ્લિશ્ડ ઇન્ડિપેન્ડન્ટ રિધમિક રેસ્પિરેશન. તરત જ સ્ટાર્ટ કરી દે, બરાબર. પછી નેક્સ્ટ છે ક્વિકલી અડેપ્ટ વિથ ધ એક્સ્ટ્રા યુટેરાઇન એન્વાયરમેન્ટ. એટલે શું થશે? એક્સ્ટ્રા યુટેરાઇન એટલે કે મધરના યુટ્રસમાંથી બહાર આવી જાય, બરાબર, બાળક. તે પછી એ બાળકનું જે એન્વાયરમેન્ટ છે એમાં તરત જ એડજસ્ટ થઈ જતું હોય થોડાક જ ટાઈમમાં. હેવિંગ એન એવરેજ બર્થ વેઇટ, એનું જે તે નોર્મલ બર્થ વેઇટ હોવું જોઈએ એટલું હોય. નો કન્જેનાઇટલ એનોમલીસ, કોઈપણ જાતની જન્મજાત જે ખોટ ખાપણ કહે તે કોઈપણ જાતની હોય નહીં. તો આ બાળકને આપણે શું કહીશું? હેલ્ધી ન્યૂબોર્ન.
એના પછી હવે સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં આમાં ક્લિયર કર્યું છે કે બર્થ ટુ 28 ડેઝ જે છે એને આપણે નિયોનેટલ પીરિયડ કહીએ છીએ. એમાંના જે ફર્સ્ટ વીક છે લાઈફની, બરાબર, એટલે કે પહેલાં જે 7 દિવસ હોય એને આપણે શું કહીશું? અર્લી નિયોનેટલ પીરિયડ. એના નેક્સ્ટ છે 7 to 28 ડેઝ ઓફ એજ, એટલે કે 7 દિવસથી લઈ અને જે 28 દિવસ છે એને આપણે નેટ નિયોનેટલ પીરિયડમાં ઇન્ક્લુડ કરશું. ઓકે, હવે નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક ઓફ ન્યૂબોર્ન. એમાં સૌથી પહેલાં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક. અ હેલ્ધી ન્યૂબોર્ન યુઝ્યુઅલી હેઝ ધ ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક. ફર્સ્ટ છે વેઇટ. The average weight of a normal full-term newborn is about 2.9 kg with a variation of 2.5 to 3.9 kg. એટલે કે જ્યારે બાળકનું બર્થ થાય, ફૂલ ટર્મ બેબી, એટલે કે ફૂલ ટર્મ એટલે શું થશે કે પૂરા 9 મહિના થઈ જાય પછી જે બાળકનું બર્થ થાય એનું નોર્મલી વેઇટ કેટલું હોય તો કહેશે 2.9 kg હોય અને એનું એવરેજ જોવા જાય વેરિએશન, બરાબર, તો 2.5થી 3.9ની વચ્ચે હોય તો એને આપણે નોર્મલ વેઇટ ગણીશું. વેઇટ અલગ અલગ કન્ટ્રી પ્રમાણે અલગ અલગ એનું નોર્મલ રેન્જ હોય છે, બરાબર, અને સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ પ્રમાણે પણ એ ડિફરન્ટ જોવા મળે. પછી નેક્સ્ટ છે લેન્થ. એટ અ બર્થ એવરેજ લેન્થ ઓફ ધ ટર્મ બેબી ઇઝ 50 સેન્ટીમીટર વિથ ધ રેન્જ ઓફ 48 to 53 સેન્ટીમીટર. બાળકનું જ્યારે બર્થ થાય ત્યારે એને ક્રાઉન ટુ હીલ એટલે કે પગથી માથાથી પગ સુધીની જે લંબાઈ છે કેટલી હશે? 50 સેન્ટીમીટર, અને એની રેન્જ કહીએ તો 48થી લઈને 53 સેન્ટીમીટરની હોય, બરાબર. ખાસ જે તેનો સેન્ટીમીટર, કેજી એ યુનિટ છે એ ખાસ યાદ રાખવાના, નકર એમાં કન્ફ્યુઝ થશો તો ખોટું યાદ રહેશે, એટલા માટે. હવે નેક્સ્ટ છે હેડ સરકમફરન્સ. નોર્મલી હેડ સરકમફરન્સ કેટલું હોય? ધ હેડ સરકમફરન્સ ઇઝ યુઝ્યુઅલી વેરિયસ ફ્રોમ 33 to 37 સેન્ટીમીટર વિથ ધ એવરેજ ઓફ 35 સેન્ટીમીટર. એટલે કે જે માથાનો ઘેરાવો છે એ નોર્મલી કેટલો હોય? 33થી 37ની વચ્ચે હોય અને 35 એની એવરેજ છે, બરાબર, એટલે કે 35 સેન્ટીમીટર હોય તો એ નોર્મલ છે. નેક્સ્ટ છે ચેસ્ટ સરકમફરન્સ, છાતીનો ઘેરાવો. ધ chest circumference is about 2 to 3 centimeter less than head circumference. The average chest circumference is 32 centimeter. જ્યારે બાળકનો બર્થ થાય ત્યારે એનું માથા કરતાં જે ચેસ્ટનું સરકમફરન્સ છે, બરાબર, એનો ઘેરાવો છે એ શું હશે? નાનો હશે. કેટલો હશે? 2થી 3 સેન્ટીમીટર ઓછો હશે. એટલે નોર્મલી કેટલો હોય તો 32 સેન્ટીમીટર જેટલું એનું ચેસ્ટ સરકમફરન્સ એટ અ બર્થ હોય. એના પછી નેક્સ્ટ છે મિડ અપર આર્મ સરકમફરન્સ, એટલે કે જે બાવણાનો ઘેરાવો કે, બરાબર, એ ધ એવરેજ મિડ અપર આર્મ સરકમફરન્સ એટ અ બર્થ ઇઝ 11 to 12 સેન્ટીમીટર. તો આ થઈ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક. હવે બીજી અધર કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે ધ અપર સેગમેન્ટ ટુ લોઅર સેગમેન્ટ રેશિયો ઇઝ 1.8 to 1. ઓકે, એટલે કે શું કહેવા માંગે? જે બેબીનું બોડી હોય એમાં જે અપરનું પાર્ટ છે, બરાબર, અપર સેગમેન્ટ છે, અને જે લોઅર સેગમેન્ટ એટલે કે જે લેગ્સ ને એ હોય, બરાબર, એ બંનેનો રેશિયો કેટલો હોય છે તો કહેશે 1.8:1. અમ્બેલિકલ ઇઝ કન્સિડરેડ એઝ અ મિડ પોઈન્ટ ઓફ લેન્થ, એટલે કે બાળકનું જે અમ્બેલિકલ છે એને આપણે મિડ પોઈન્ટ ગણીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ધ સિમ્ફેસિસ પ્યુબિસ. ઓકે, ધ ટ્રંક ઇઝ રિલેટિવલી લાર્જ એન્ડ ધ એક્સ્ટ્રીમિટી આર શોર્ટ. એટલે ટ્રંક એટલે કે, બરાબર, આપણે ખ્યાલ છે ટ્રંક બેબીનું હોય છે એ લાર્જ હોય છે અને એક્સ્ટ્રીમિટી શોર્ટ હોય છે એટ અ બર્થ, બરાબર. હવે નેક્સ્ટ છે પોસ્ચર. ધ નિયોનેટ લાઇઝ ઇન અ પોસ્ચર ઓફ પાર્શિયલ ફ્લેક્શન એટીટ્યુડ એઝ ઇન અ યુટ્રસ. એટલે બાળકનું જે તે પોસ્ચર કેવું હશે? બાળક જ્યારે માતાના યુટ્રસમાં હોય ત્યારે શું હોય કે ફ્લેક્સ્ડ હોય, બરાબર. પછી આફ્ટર બર્થ એ થોડું એનું પોસ્ચર પણ પાર્શિયલી ફ્લેક્સ જેવું જ જોવા મળે છે, એટલે કે જે તે એની એક્સ્ટ્રીમિટી હશે એ ફ્લેક્સને એવી રીતના હશે. હવે નેક્સ્ટ છે સ્કિન. ધ સ્કિન ઇઝ અ પિંકિશ બટ બ્લુઇશ હેન્ડ્સ એન્ડ ફીટ મે પ્રેઝન્ટ ફોર અ શોર્ટ ટાઈમ આફ્ટર બર્થ. આ કન્ડિશનને શું કહીશું? એક્રોસાઇનોસિસ.
આ બધા પોઈન્ટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરતા જજો, બરાબર. હવે બાળકની સ્કિન કેવી હશે તો કહેશે જે તે બેબી હશે નોર્મલી કેવું હોય, પિંકીશ હોય, પણ આફ્ટર બર્થ મે બી થોડા ટાઈમ પૂરતું એના જે તે હેન્ડ્સ છે, ફીટ છે એ મે બી બ્લુઇશ પ્રેઝન્ટ હોય, અને આ કન્ડિશનને શું કહીશું આપણે? એક્રોસાઇનોસિસ. જો આ પિક્ચર છે બરાબર, એમાં બેબીના જે હેન્ડ્સ છે, ફીટ છે એ કેવા છે? થોડા બ્લુઇશ કલરના છે, બરાબર, અને બોડી જે છે એ શું છે? પિંક છે, બરાબર. તો આ કન્ડિશનને આપણે શું કહીએ કે એક્રોસાઇનોસિસ. હવે નેક્સ્ટ તેના પછી સ્કિન મે બી કવર્ડ વિથ વર્નિક્સ કેસ્યુસા એન્ડ ડેન્યુગો સ્પેશિયલી એટ બેક. સ્કિન શેનાથી કવર થયેલી હશે તો કે છે વર્નિક્સ કેસ્યુસા. એ શું છે? તો ઇટ ઇઝ ધ વેક્સી ઓર ચીઝ લાઇક વ્હાઇટ સબસ્ટન્સ It is the waxy or cheese-like white substance found coating the skin of newborn. એટલે કે જે બાળક હશે એની સ્કિન પર કેવું વેક્સી અને ચીઝી એક લેયર આવેલું હશે, કવર થયેલું હશે, એને આપણે શું કહીશું? વર્નિક્સ કેસ્યુસા. આ જે પિક્ચર છે બરાબર, એમાં જો બેબીની બેક પર વ્હાઇટ કલરનું જે કવર જેવું છે બરાબર, લેયર છે, એને આપણે શું કહીશું? વર્નિક્સ કેસ્યુસા. તેના પછી નેક્સ્ટ છે ડેન્યુગો. ઇટ ઇઝ અ વેરી થિન ટાઇની ફાઇન સોફ્ટ હેર ધેટ ઇઝ ફાઉન્ડ ઓન ધ બોડી ઓફ ન્યૂબોર્ન બેબી. એટલે કે બાળકની જે બેબીની જે બોડી છે બરાબર, એના પર સોફ્ટ એન્ડ ફાઇન થિન વેરી મતલબ સાવ ઝીણા હેર જોવા મળશે, જેને આપણે કહીશું ડેન્યુગો. આ જે પિક્ચર છે બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે આ બાળકને બોડી ઉપર જે હેર છે પ્રેઝન્ટ, એને આપણે શું કહીશું? લેન્યુગો. ઓકે. તેના પછી બીજું શું છે સ્કિન પર તો કે મોંગોલિયન બ્લુ સ્પોટ્સ. ધીસ સ્પોટ્સ આર ફાઉન્ડ ઇન અ બેબીઝ ઓફ એશિયન એન્ડ આફ્રિકન ઓરિજિન. ઇટ હેઝ નો રિલેશન વિથ મોંગોલિઝમ લાઇક એક્ઝામ્પલ ડાઉન સિન્ડ્રોમ. બરાબર. શું કહેવા માગે છે કે મોંગોલિયન બ્લુ સ્પોટ હોય છે જે બાળકના સ્કિન પર જોવા મળે છે, અને એનું કંઈ ડાઉન સિન્ડ્રોમ કે મોંગોલિઝમ સાથે કોઈ રિલેશન નથી. ઇરેગ્યુલર બ્લુ પેચીસ ઓફ સ્કિન પિગમેન્ટેશન આર ફાઉન્ડ ઓન ધ buttocks, sacral area and sometimes over the back and extremities of the newborn baby. These spots usually disappear within 6 months to 1 year of age. It should not be confused with the bruising in a babies with a breech delivery. મોંગોલિયન સ્પોટ પેલા કેવા હોય એ થોડું જોઈ લે. આ પિક્ચર્સમાં જે આ બેક પર છે બરાબર, બ્લુઇશ કલરના પેચીસ, એને શું કહીશું આપણે? મોંગોલિયન સ્પોટ છે. આફ્ટર બર્થ મે બી બાળકમાં જોવા મળે, બરાબર. એન્ડ નોર્મલી 6 મંથથી લઈ 1 યર સુધીમાં એ ડિસઅપિયર થઈ જાય, તો આને આપણે શું કહીશું? મોંગોલિયન સ્પોટ. નેક્સ્ટ છે મિલિયા. ધ મલ્ટિપલ ટાઇની રાઇઝ white or yellow white spots or cysts may appear on the nose, nasolabial fold, cheeks and forehead of neonate due to retention of sebum in the sebaceous glands. These cysts or spots disappear spontaneously in the first few weeks. આ જે પિક્ચર છે એ મિલિયાનું છે, જે આપણે જોઈએ નોઝ પર બરાબર, નોઝ પર છે, પછી આ નેઝોલેબિયલ ફોલ્ડ પાસે અથવા તો ચીક્સ પર, ફોરહેડ પર આવી રીતના ટાઇની વ્હાઇટ કલરના બમ્પ્સ જોવા મળે. આ કન્ડિશનને આપણે શું કહીશું? મિલિયા. અને એ નોર્મલી થોડાક દિવસોમાં એની રીતે ડિસઅપિયર થઈ જતા હોય, એટલે એટલે બર્થ ટાઈમ આ કન્ડિશન જોવા મળતી હોય. હવે નેક્સ્ટ, ધ ઇયર કાર્ટિલેજ ઇઝ ફર્મ એન્ડ ફુલી કર્વ્ડ શોઈંગ ગુડ ઇલાસ્ટિક રિકોઇલ. બરાબર. હવે એના જે ઇયર હશે, ઇયર કાર્ટિલેજ કેવી હશે? ફર્મ હશે, અને જે તે બરાબર એની ગુડ ઇલાસ્ટિસિટી જોવા મળશે, ઇઝીલી મતલબ રિકોઇલ જોવા મળશે. નેક્સ્ટ છે ધ આઈઝ આર લાર્જલી કવર્ડ વિથ આઈલિડ્સ. બરાબર. આઈસ છે એ આઈલિડથી કવર્ડ હશે. ધ બ્રેસ્ટ નોડ્યુલ ઇઝ પાલ્પેબલ મેઝરિંગ ઓવર 5 mm ઇન અ ડાયામીટર.
એટલે કે બ્રેસ નોડ્યુલ આપણે પાલ્પેટ કરી શકીએ અને એનો જે તે ડાયામીટર કેવડો જોવા મળશે 5 mm નો. ધ સ્ક્રોટમ શોઝ એડિક્વેટ રફ વિથ ડીપ પિગમેન્ટેશન એન્ડ પાલ્પેબલ ટેસ્ટિસ. બરાબર, એટલીસ્ટ વન. ધ લેબિયા મેજોરા કવર્સ ધ લેબિયા માઇનોરા. ધ સોલ ઓફ ફૂટ શોઝ પ્રોમિનન્ટ ડીપ ક્રીઝિસ. એટલે કે જે પગમાં જે ક્રીઝિસ હશે એ ડીપ જોવા મળશે અને ફિમેલમાં જે લેબિયા માઇનોરા છે એ લેબિયા મેજોરા દ્વારા કવર થયેલું હશે અને મેલમાં સ્ક્રોટમમાં ટેસ્ટિસ પાલ્પેટ કરી શકાશે. ધ એક્સટર્નલ ઓડિટરી કેનાલ ઇઝ રિલેટિવલી શોર્ટ એન્ડ સ્ટ્રેટ. ધ ઇયરડ્રમ ઇઝ થિક. ધ ઓસ્ટિન ટ્યુબ ઇઝ શોર્ટ એન્ડ બ્રોડ. ધ maxillary and ethmoid sinuses are small. The frontal and sphenoidal sinus are poorly developed. Kidney, liver, and spleen may be palpable.